ધોરણ 12 મેથ્સ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક છેલ્લું સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય આજે આપણે જોઈશું અને એની આગળનું સ્વાધ્યાય કયું છે 4.5 એ અડધું બાકી છે તે અડધુંમાં અડધા ઉપરનું તમારે કરવાનું છે બાકીનું હું કરાવી દેવા ઓકે 2-3 દાખલા ખાલી મારે કરાવવાના છે 2-3 એક્ઝેક્ટ 2 દાખલા કરાવવાના છે સ્વાધ્યાય 4.5 માં અને પછી આપણે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય પર જઈશું ચાલો સૌથી પહેલા જરાક સૂત્રનું રિવિઝન કરી લઈએ પહેલું સૂત્ર નિશ્ચાયકમાં કે એ બરાબર કે ને બહાર કરીએ તો k રેઝ ટુ n નિશ્ચાયક એ યાદ છે ને જ્યાં n શું છે શ્રેણિક એની કક્ષા નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ નિશ્ચાયક એની ઘટમાં n-1 નિશ્ચાયક એ બી નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ ને એ ઇનવર્સ નું સૂત્ર એકના છેદમાં નિશ્ચાયક એ એડજોઇન્ટ એ હજી કઈ બાકી ખરું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આઈ હોપ કે બધાને યાદ છે ઉપનિશ્ચાયક સહઅવયવ વાળો ટોપિક બી યાદ છે લાસ્ટ લેક્ચરમાં આપણે સમીકરણ સંહતિને ઉકેલવાનું શીખેલા હતા એમાં તમને કાં તો 2 સમીકરણ આપ્યા હોય કાં તો 3 સમીકરણ અચર પદ બરાબરની જમણી સાઈડ હોવું જોઈએ XYZ ચલ વાળા પદ બરાબરની કઈ સાઈડ ડાબી સાઈડ પછી એના પછી 3 નિશ્ચાયક ધારી લેવાના 3 શ્રેણિક ધારી લેવાના પહેલો શ્રેણિક એ સહગુણક શ્રેણિક પછી શ્રેણિક x ચલ શ્રેણિક કે જેમાં ચલ XYZ હશે અને પછી શ્રેણિક બી અચર પદ વાળો શ્રેણિક યાદ છે ને ax બરાબર b લખી શકાય તમારે x શોધવાનો છે x શોધવાનું સૂત્ર છે x બરાબર a ઇન્વર્સ b પરંતુ a ઇન્વર્સ નું અસ્તિત્વ હોવું જોઈએ a ઇન્વર્સ નું અસ્તિત્વ હશે તો અનન્ય ઉકેલ મળશે અને a ઇન્વર્સ નું અસ્તિત્વ ક્યારે હોય છે નિશ્ચાયક a નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે નિશ્ચાયકનો જવાબ 0 નથી તો અનન્ય ઉકેલ મળશે a ઇન્વર્સ નું અસ્તિત્વ હશે પરંતુ જો નિશ્ચાયકનો જવાબ 0 હોય તો તમારે એડજોઇન્ટ a શોધીને b સાથે ગુણવું પડશે એડજોઇન્ટ એને કોની સાથે બી સાથે જવાબમાં ઓ આવ્યું તો એનો મતલબ કેટલા ઉકેલ અનંત જવાબમાં નોટ ઇક્વલ ટુ ઓ એક પણ ઉકેલ નથી બરાબર ચાલો હું થતું એ જ મેં કહેતો હતો આ કંઈક તો થઈ જ જાય ને કઈ નહીં ચાલો હવે દાખલો ચાલુ કરીએ તો કયું સ્વાધ્યાય છે 4.5 આ બે દાખલા મને કરાવતા હરમ આવે છે તો તમે કરી નાખજો આ બે દાખલા બી બહુ શરમજનક દાખલા છે નહીં કરાવાય આ બે ચાલો આ એક દાખલો કરી નાખીએ તો સમીકરણ તમે જોઈ શકો છો અહીંયા 3/2 છે હવે જો આમાં તમારા પર ડિપેન્ડ કરે તમને વાંધો નહીં હોય તો આને જેમ છે તેમ રાખીને ચાલુ કરી દે ઉકેલવાનું અથવા તમને આ 3/2 અપૂર્ણાંકથી વાંધો હોય તો આ સમીકરણને સાદુરૂપ આપો અને આ 2 ને આ બાજુ ગુણી નાખો આપણે ડાયરેક્ટ હાચવી લેવું ચાલો ધારો કે a બરાબર પેલો જોયું 2 1 1 ચાલ કોસ લખાવ 1 - 2 -1 એના ભાઈ 3 - 5 હું 0 આવે 0 3 -5 ચાલ એના પછી x XYZ અને એના પછી b 1 3/2 9 ચાલો આપણે હવે શોધીશું a નો નિશ્ચાયક નહીં પહેલા પેલી લીટી લખવાની રહી ગઈ અહીં ax બરાબર b ચાલો a નો નિશ્ચાયક a બરાબર વિસ્તરણ પહેલી હારને સાપેક્ષે કરી નાખીએ છીએ 2 કૌંસમાં 10 - 3 ને ઓછા આપવાનું એટલે +3 -1 કૌંસમાં -5 - 0 +1 કૌંસમાં 3 - 0 ચલો સાદુરૂપ નિશ્ચાયક a બરાબર 10 ને 3 13 +5 +3 સરવાળો રીનવ જલ્દી નોટ ઇક્વલ ટુ માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે ચાલો હવે આપણે આ અનન્ય ઉકેલને શોધીશું ધ્રુવી હવે આપણે શું શોધવું પડશે એડજોઇન્ટ એ એના માટે પહેલા શોધવું પડશે a ડેશ ચાલો આનું પરિવર્ત 2 1 1 1 -2 -1 0 3 -5 ચાલો હવે આપણે લખીશું એડજોઇન્ટ જયેશ બેટા એડજોઇન્ટ એ બરાબર સ્ટાર્ટ કરીએ છીએ
ચાલો આ 2 વાળું ધાઈકું 10 વત્તા 3. ચાલો આ 1 વાળું ધાઈકું -5 ઓછા 3 માઇનસ ચિહ્ન બદલો +7. 0 વાળાને ઢાકો -1 વત્તા 2. ચાલો હવે આ 1 વાળાને ઢાકો -5 ઓછા 0. ચિહ્ન બદલજો. ચાલો -2 વાળું ઢાકો -10 ઓછા 0 -10. આ 3 વાળું ઢાકી દો -2 ઓછા 1 -3 એનું +3. ચાલો 1 વાળું ઢાક્યું 3 ઓછા 0. ચાલો આ -1 વાળું ઢાકી દો 6 ઓછા 0 6 -6. -5 વાળું ઢાકી દો -4 ઓછા 1 -5. ચાલો એડજોઇન્ટ શોધાઈ ગયો. એ ભાઈ અંદર જતો રહે નહીં, તું અંદર જતો રહે નહીં, કંટ્રોલ નથી રહેતો એનો બી. કયો પાવડર પીને આવે છે? એ ઇનવર્સ બરાબર 1/, નિશ્ચાયક એ એડજોઇન્ટ એ, માટે એ ઇનવર્સ બરાબર નિશ્ચાયક એ 34, એડજોઇન્ટ 13 8 1 5 -10 3 3 -6 -5. ચલો હવે સૂત્ર x શોધવાનું. સૂત્ર x બરાબર a ઇનવર્સ b, માટે x બરાબર ચાલો a ઇનવર્સ 1/34 13 8 1 5 -10 3 3 -6 -5 b 1 3/2 9. આ કોણ હતો? xyz વાળો. x બરાબર 1/34. ચાલો હવે ધ્યાનથી 13 પછી અહીંયા 2 ચોક 8 નો 4 ને 4 ટાલી 12 એટલે 13 વત્તા 12 25 ને હજી આ વત્તા 9 34. આ 34 ના ગુણક જ આવશે 5. પછી આ ભાગ ચલાવજો એટલે અહીંયા 2 50 10 નો 5 5 ટાલી 15 5 ઓછા 15 -10 વત્તા 27 17. ચાલો હા 3 અહીંયા 2 ટાલી 6 નો 3 3 ટાલી 9 3 ઓછા 9 -6 ઓછા 45 -51. ચાલો 34 ભાગી નાખો એટલે આ થયું xyz ને એના બરાબર 1/2 17 ટાલી 51 ને 17 દુ 34. તો x બરાબર 1 આવ્યો, y બરાબર 1/2, z બરાબર -3/2 જે માંગેલ ઉકેલ છે. 1 1/2 ને -3/2 જોઈ લે. આવ્યો કે? આવી ગયો જવાબ. નેક્સ્ટ દાખલો. ચાલો કોસ આ દાખલો તું કેવી રીતના કરશે? ચાલો એના પછી રંગા, એના પછી આ બી હોમવર્ક. ચાલો 15મો દાખલો. ઓકે, આ સ્વાધ્યાયનો છેલ્લેથી બીજો દાખલો જે હું કરાવીશ, પછી છેલ્લો દાખલો રીનવ તારે જાતે ઘરેથી કરવાનો છે. ચાલો શ્રેણિક એ આપેલો છે. રંગા જોઈ લે અને એકવાર. લા મૂકી દે નહીં ભાઈ. શ્રેણિક એ જોઈ લીધો બધાએ? તો એ ઇનવર્સ શોધો. હા, આરામથી શોધાઈ જાય. એ ઇનવર્સના ઉપયોગથી આ સમીકરણ સહટીને ઉકેલો. જો સમીકરણ ઉકેલવા કીધું છે, પરંતુ એ ઇનવર્સની મદદથી, આ જે શ્રેણિક એ આપેલો છે તેના ઇનવર્સની મદદથી, તો એ તમે કેવી રીતના કરો? બરાબર છે. સહગુણક શ્રેણિક દર વખતે આપણે બનાવીએ તો અહીંયા પહેલેથી જ આપી દીધો છે. હવે એ ઇનવર્સની મદદથી, તો મદદ તો જોઈએ જ ને. x વાળા સૂત્રમાં એ ઇનવર્સ બી એટલે એ ઇનવર્સની મદદ તો જોઈએ જ. બરાબર, એટલે કે જે વસ્તુ આપણે કરતા હતા એ જ કરવાની છે. બસ અહીંયા જરાક રકમ એવી રીતના આપી દીધી કે કદાચ આપણે ગૂંચવાઈ શકીએ, પરંતુ ગૂંચવાવાનું નથી. બરાબર, સમીકરણ આપે એટલે કંઈ નવું નથી આવવાનું. શ્રેણિકની રીતમાં એ જ રીત આવશે જે રીત અત્યાર સુધી આપણે કરી છે. ચાલો અહીંયા છે ને જરાક સ્ટાર્ટિંગ પણ આપણે થોડીક અલગ કરવાની છે. પહેલા છે ને આપણે આ કામ પટાવવું પડે. એ ઇનવર્સ શોધી કાઢો પહેલા અને પછી આના પર આવો. ચાલો તો અહીં એ બરાબર શું આપેલું છે? 2 - 3 5 3 2 -4 1 1 -2. ચાલો એ ડેશ નિશ્ચાયક એ 2 કૌંસમાં -4 ના કેટલા થાય +4, માઇનસ ને માઇનસ આપીએ તો +3, પછી આ -6 વત્તા 4 +5 કૌંસમાં 3 ઓછા 2. નિશ્ચાયક એ બરાબર આ 0 થઈ ગયું. આ -2 ને 3 હાથે ગુનો -6 ને આ +5. નિશ્ચાયક એ બરાબર નિહાર -1 નોટ ઇક્વલ ટુ
0 માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, માટે સમીકરણ સહટીને આ વાક્ય અહીંયા નહીં આવે, હજી સમીકરણની એન્ટ્રી જ નથી પડી. ચાલો હવે એ ડેશ, જયેશ બેટા એ ડેશ 2 - 3 5 3 2 - 4 1 1 - 2. ચાલો ધ્રુવ એડજોઇન્ટ, ચાલો આ 2 વાળું ધાકો, આ -4 + 4 0, 3 વાળું ધાકો 6 - 5 -1, પછી 1 વાળું ધાકીએ તો 12 - 10 2, આ -3 વાળું ધાકીએ તો -6 + 4 -2, ચિહ્ન બદલો +2, આ 2 વાળી રો કોલમ ઢાકો તો આ -4 - 5 -9, ચલો આ 1 વાળી -8 - 15 પ્લસ થઈ જાય, હલાય. ચલો એના પછી આ 5 વાળી ધાકો 3 - 2 1, -4 વાળી ધાકો 2 + 3 -5, ચાલો આ -2 વાળી ધાકો તો 4 + 9 13. ચલો એડજોઇન્ટ શોધાઈ ગયો અને હવે છેલ્લું કામ એ ઇન્વર્સ શોધવાનું છે. તો એ ઇન્વર્સ નું સૂત્ર નાવ્યા 1/, નિશ્ચાયક એ એડજોઇન્ટ એ. નિશ્ચાયક કેટલો આવેલો? -1 આવેલો, એટલે કે અહીંયા માઇનસ એમ પાડી દઉં ને એડજોઇન્ટ એ લખી દઉં. 0 - 1 2, 2 - 9 23, 1 - 5 13, માઇનસ ની અંદર નાખી જ દઉં તો એ ઇન્વર્સ બરાબર 0 1 - 2 -2 9 -23 -1 5 -13. એક કામ કરો અહીંયા આવું જ લખો. ચલો પહેલું કામ પૈતું. હવે સમીકરણ સહતીને આ ઇન્વર્સ ની મદદથી ઉકેલવાની છે. તો અહીં આપેલ સમીકરણ સહતી નિહાર, જો સમીકરણ સહતીને જોઈ. ચાલો આ સમીકરણ સહતી આપણે લખી દેવાની છે. ઓકે કુશ, લખી દીધી. હવે ધારવા વાળું કામ ચાલુ કરો. ધારો કે કરીશ, ધારો કે એ બરાબર, એકચ્યુઅલી એ આપેલો જ કહેવાય 2 - 3 5 3 2 - 4 1 1 - 2. હવે ધારેલું કહેવાય આપણે એક્સ ને, XYZ અને બી 11 - 5 -3. ચાલો હવે આ એ ઇન્વર્સ ની મદદથી ઉકેલવાનું છે. તો ક્યારનું એ ઇન્વર્સ શોધાઈ ગયો છે, એટલે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે, આ બધું નક્કી જ છે. એટલે બસ અહીંયા આપણે ડાયરેક્ટ એક લાઈન લખવાની રહેશે. પહેલા તો અહીં AX બરાબર B, નિશ્ચાયક એ કેટલો આવેલો એ બી શોધેલો જ છે -1, નોટ ઇક્વલ ટુ 0 હોવાથી સમીકરણ સહટીને અનન્ય ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. અને આ અનન્ય ઉકેલનો હવે ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે આપણે, x બરાબર A ઇન્વર્સ B. એ ઇન્વર્સ ઓલરેડી શોધાઈ ગયો છે. ચાલો એ ઇન્વર્સ શું હતો? 0 1 - 2 ને છેલ્લે -1 5 -13. ચલો બી કાગ્યો 11 - 5 -3. ચલો ધ્રુવી ગુણાકાર સ્ટાર્ટ. x એટલે XYZ. ચલો આ ગુણાકાર 0 - 5 + 6 1. ભલા શું કરે છે આ? -22 -45 -63 વત્તા 69, -63 + 69 6. કાં 67 થયેલા પહેલામાં? હા ચાલ તો એટલે 2 -11 - 25 -36 વત્તા 39. ચાલ આ જવાબ બહુ વધારે પડતા આવ્યા હે, 1 2 3 વાળો જવાબ. આગળ બી કાલે 2 દાખલામાં જ જવાબ આવેલો 1 2 3. તારો મેળવતા આવડે છે ભાઈ, હું ટેન્શન લે છે? ચાલો રંગા બેટા શું થાય છે? કઈ નહીં ને, જે હું છે હું માંગેલ છે
એક કયો દાખલો કર્યો 15 ને 1 2 3 આવી ગયો કે જોઈ લે આર્યો આ ઇનવર્સ ને 1 2 3 આવી ગયો ચાલો ભાઈ એના પછી વ્યવહારુ દાખલો તમારે પટાવવાનો 4 કિલોગ્રામ ડુંગળી 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાના 60 રૂપિયા પછી એવી રીતના વજન બદલો તો 90 રૂપિયા અને છેલ્લે છે 70 ત્રણ સમીકરણ બનાવવાના અને શ્રેણિકની મદદથી ઉકેલવાના છે સૌથી પહેલા ધારવું પડશે શું ધારશો ધારો કે બોલો ધારો કે ડુંગળીના કેટલા શું હે ભાઈ એક્સ ડુંગળીની કિંમત એક્સ રૂપિયા પણ કેટલા કિલોગ્રામ 1 કિલોગ્રામ અલા ભાઈ 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત બરાબર રૂપિયા એક્સ 1 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા વાય અને 1 કિલોગ્રામ ચોખાની કિંમત રૂપિયા ઝેડ એક કિલોગ્રામના એક્સ તો 4 કિલોગ્રામના 4x વત્તા ઘઉંના 3y 2 કિલોગ્રામ ચોખાના 2y અને એના 60 આવી રીતના કરજો હવે હે ને આપેલ માહિતી પરથી આવું લખવાનું પટાઈ દેજો દાખલામાં કઈ લેવાનું છે નહીં નેક્સ્ટ ચાલો પ્રક્રિયાના ઉદાહરણ 19 રેડી આ બે શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ આ સમીકરણ સંહતિને ઉકેલવા માટે કરો આ બેના ગુણાકારની મદદથી આને કેવી રીતના ઉકેલવો આ બેનો ગુણાકાર કરવાથી જે શ્રેણિક બને તેને એ ધારી લઈએ તમે ધ્યાનથી જુઓ અહીંયા સહગુણક શ્રેણિક જે છે એ આર્યો અને આની બાજુમાં જે આપેલો છે તે કયો છે તો એ 100% કયો છે ખબર એનો ઇન્વર્સ જ છે આ એ છે તો 100% એ ઇન્વર્સ જ છે અને જો આ એ હોય આ એ ઇન્વર્સ હોય તો આ બેનો ગુણાકાર શું થાય આઈ એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આઈ કેમ કે જો આ બેનો ગુણાકાર આઈ થાય તો જ તમને એ ઇન્વર્સ મળે તો જ તમે આને છાતી ઠોકીને કહી શકો કે આ ઇન્વર્સ છે અને જો આ એ ઇન્વર્સ હોય તો તમે આ ગુણાકારની મદદ લીધી એ ઇન્વર્સ શોધવા અને તમે આ ગુણાકારની મદદ લીધી આ સમીકરણને ઉકેલવા એવો એનો મતલબ થશે બરાબર છે હા જાગી જા કેવો માણસ છે ઊંઘ્યા કરતો છે હું પીને આવ્યો છે આજે હા સંતરું પીને આવેલો છે એ સંતરું એટલે એમાં શું આવે પોટલી જ બેઠી દેશી એ બી ચાલો હું થયું નાવ્યા શું વિચારે છે કઈ નહીં વિચારે સારું કઈ નથી વિચારવાનું ચાલો રીનો બેટા ફર્સ્ટ ઓફ ઓલ what will we do we will do the product of this both matrix let us start ready please mk okay sure અહીં ખુશી ચાલો આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે તો એને આપણે પહેલા બેઠા લખીશું આ ગેંડા જવાબ કોનો હતો ચાલો લખી દીધા ગુણાકાર સ્ટાર્ટ કરીએ રેડી ચાલો અલા એક મિનિટ આ બેનો ગુણાકાર -2 - 9 -11 + 12 1 ચાલો એના ભાઈ 0 - 2 + 2 જોજે કોષ 1 + 3 4 -4 0 0 + 18 -18 0 0 + 4 -3 1 0 - 6 + 6 0 -6 સારું ચાલો લખી જ દેમ છું હે પણ પરીક્ષામાં જરાક આખું ચેક કરજો જ બરાબર છે રાજુ ચાલો એટલે કે આનો મતલબ એવો થયો કે આ જે છે તેનો ઇન્વર્સ આ છે અથવા એનું ઊંધું કહે તો બી ચાલે કે આ જે છે તેનો ઇન્વર્સ આ છે પરંતુ આપણા માટે આ એ છે આપણે આને એ કહીશું એટલે આ થશે એ ઇન્વર્સ બરાબર એટલે કે માટે આ જે છે 1 - 1 2 0 2 - 3 3 - 2 4 આનો ઇન્વર્સ આ છે -2 0 1 9 2 - 3 6 1 - 2 ચાલો આગળ વધીએ સમીકરણ સંહતિને ઉકેલવાનું કામ ચાલુ કરીએ કુશ અહીં આપેલ સમીકરણ સંહતિ
કરીશ પહેલું સમીકરણ x ઓછા y વત્તા 2z બરાબર 1, 2y માઇનસ 3z બરાબર 1, 3x માઇનસ 2y પ્લસ 4z બરાબર 2. કોણ હતો એ? કેમ શું થયું? ઇમરજન્સી? વિચ ઇમરજન્સી? પંખો ધીરો કરવા ગયેલો, ઠંડી લાગે છે, એસી બંધ કરી દઉં? ચાલો, શું થયું ધ્રુવી? ઓકે, ચાલો હવે આપણે ધારી લઈશું. ધારો કે એ બરાબર, ખુશી ચાલ રીનવ લખાવતો તું, 1 માઇનસ 1 2, ચાલ એના પછી 2 x તો મળે નહીં, 0 2 માઇનસ 3, 3 માઇનસ 2 4 થયો આ બેઠો આજ. ચાલો એના પછી x x y z b 1 1 2. ચાલો એના પછી આ અહીં ax બરાબર b, એના પછી નિશ્ચાયક જે હોય છે નિશ્ચાયક એનો જવાબ નોટ ઇક્વલ ટુ 0. ભાઈ બસ કરો યાર, ભણો ભણો. ચાલો રીનવ આપણે શું વાત કરતા હતા? ax બરાબર b, પછી આપણે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે લખી શકીએ કે કેટલા ઉકેલ છે? અનન્ય ઉકેલ છે. પરંતુ અહીંયા નિશ્ચાયક એ તો આપણે કશે હોઈતો જ નથી. તો તમે કહો કે સર હોધી કાઢીએ આપણે, ના નથી હોધવાનું. એ આ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે ને, તો બસ તમારે આવું વાક્ય લખવાનું કે એ ઇન્વર્સનું અસ્તિત્વ હોવાથી, એ ઇન્વર્સનું અસ્તિત્વ હોવાથી સમીકરણ સંહતિને કેટલા ઉકેલ છે? અનન્ય ઉકેલ છે. સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે. ચાલો રીનવ આપણે આ અનન્ય ઉકેલને શોધીશું. સૂત્ર x બરાબર a ઇન્વર્સ b. x બરાબર આ શ્રેણી k નો ઇન્વર્સ આવ્યો -2 0 1 9 2 -3 6 1 -2. b ગયો b 1 1 2 x y z. ચાલો ગુણાકાર સ્ટાર્ટ. કુશ એકદમ ધ્યાનથી. -2 વત્તા 0 એટલે -2 ને +2 0. 9 વત્તા 2 11 ઓછા 6. 6 વત્તા 1 7 ઓછા 4. શું લાગે સાચો જવાબ? 0 5 3. તારો મેળવો એકાદમાં મૂકીને ચેક કરી લેવું. જે માંગેલ ઉકેલ છે 0 5 3 પાકો. ચાલો આમાં ચેક કરી લઈએ. ચાલ ની ભાઈ જલ્દી જાની ઉપર આવી ગયો 0 5 3. પ્રકીર્ણ સ્વાધ્યાય 4, છેલ્લો સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 4 પૂરેપૂરો આપણી પાસે અડધો કલાક છે હજી. તો ચાલો હે 7-8 દાખલા, એમાં સ્ટાર્ટિંગના દાખલા નાના નાના, બધા જ દાખલા નાના જ છે, ટેન્શન નહીં લેવું. એક બહુ જ મોટો દાખલો છે આમાં જે મેં નથી કરાવવાનો, બરાબર? લેસન બુકમાં આપવાનો હોય, સમજી ગયા ને? સાબિત કરો કે આ નિશ્ચાયકનું મૂલ્ય થીટાથી મુક્ત છે. નાવ્યા તને રકમમાં હું સમજ પડી? ચાલો બોલો રકમમાં સમજ પડી કઈ? સમજી એકદમ ઈઝી છે. ના એવું નહીં, ક્રિસની વાત ઇનડાયરેક્ટલી સાચી છે. એકદમ સીધા શબ્દમાં શું કહી શકાય? આ નિશ્ચાયકનું મૂલ્ય થીટાથી મુક્ત છે નો મતલબ આનું તમે વિસ્તરણ કરીને આનો જવાબ લાવો તો એમાં થીટા હે જ નહીં. થીટાથી મુક્ત એટલે જવાબમાં થીટા આવશે જ નહીં. થીટા હાથે આને કઈ લાગે વર્ગે જ નહીં. થીટા કઈ બી લઈ લઉં, આનો જવાબ જે આવવાનો હોય તે જ આવશે. થીટા બરાબર 30 ડિગ્રી લઉં, જો આનો જવાબ 5 આવતો હોય તો થીટા બરાબર 60 માટે બી 5 આવશે, થીટા બરાબર 150 માટે બી 5 આવશે. ચાલો સૌથી પહેલા આપણે નિશ્ચાયકને શું કરવાનું? નામ આપવાનું. ધારો કે નિશ્ચાયકને શું નામ આપીએ? ડેલ્ટા એક્સ. ભાઈ શ્રેણિકને એ નામ આપવાનું હોય, નિશ્ચાયકને તો શું નામ આપવું પડે? ડેલ્ટા. ચાલો આપણે બેઠો આ નિશ્ચાયક લખી દીધો છે. હવે આનું મૂલ્ય શોધવાનું છે તો કઈ કરવાનું નથી, સિમ્પલ વિસ્તરણ કરી દો. પહેલી હરને સાપેક્ષે વિસ્તરણ x કૌંસમાં ગુણાકાર -x² -1, એના પછી -sin થીટા ધ્રુવી આ બેનો ગુણાકાર -x sin થીટા -cos થીટા, એના પછી +cos થીટા કૌંસમાં
ऋण ध्यान आपतो रहेजे माइनस साइन थीटा माइनस माइनस प्लस एक्स कॉस थीटा कोस काउंस खोली नाख बधा चल बोलतो रे माइनस एक्स क्यूब माइनस एक्स माइनस माइनस प्लस एक्स साइन स्क्वायर थीटा माइनस माइनस प्लस साइन थीटा कॉस थीटा माइनस साइन थीटा कॉस थीटा प्लस एक्स कॉस स्क्वायर थीटा चलो सादुरूप कई उड़े छे हाँ कौन साइन थीटा कॉस थीटा एना पछी सादुरूप में आगळ वधता जाओ आ माइनस एक्स क्यूब आ माइनस एक्स ने आ बे पद वध्या एक्स कॉमन साइन स्क्वेर थीटा प्लस कॉस स्क्वेर थीटा बराबर 1 आ प्लस एक्स माइनस एक्स उड़ी जाए डेल्टा बराबर माइनस एक्स क्यूब जे थीटा थी मुक्त है जवाब में थीटा नहीं आव्यो एटले आपणे लखी सके के थीटा थी मुक्त है पटी गयो दाखलो कि आ थीटा थी मुक्त है आ दाखलो नहीं पूछातो चलो नेक्स्ट दाखलो अनुमूल्य शोधो पाक्को लेसन में आपी देम आनो जवाब 0 आवतो छे बराबर आ सेकंड नो जवाब केटलो आवतो छे 0 कहाँ गयो जवाब 1 आवतो छे हारू चालो 1 जोई लेजो भाई सादुरूप हाचवीने जोई लेजो नेक्स्ट दाखलो चालो ए इनवर्स आपेलो छे बी आपेलो छे शोधवा शुं कीधुं रीनव केवी रीतना शोधशो बी नो इनवर्स शोधीने आपणे गुणाकार करीए कोनो कोनो ए इनवर्स नो ने बी इनवर्स नो गुणाकार એટલે કે જે તારું એવું કેવું છે કે આપણે આ ગુણાકાર એ ઇનવર્સ બી ઇનવર્સ કરીએ હા કે ના બી ઇનવર્સ એ ઇનવર્સ બરાબર એ બી આખાનો ઇનવર્સ નું સૂત્ર બી ઇનવર્સ એ ઇનવર્સ યસ એ ઇનવર્સ આપેલો છે બી ઇનવર્સ શોધતા આપણને આવડે છે ગુણાકાર કરતા પણ આપણને ખૂબ સારી રીતે આવડે છે હવે જોજો તમારી પાસે બીજો બી એક રસ્તો હતો અહીંયા જો ए बी आखानो इनवर्स में बी आपेलो छे ए इनवर्स परथी ए होधाय के नहीं ए इनवर्स परथी ए केवी रीतना ए इनवर्स नो इनवर्स एटले ए पोटे कोईनो बी इनवर्स नो इनवर्स एटले ते श्रेणिक पोटे तो एवी रीतना तमे ए पहला होधी शकता हता पछी ए अने बी नो गुणाकार करी सकता हता अने गुणाकारनो व्यस्त शोधी सकता हता बराबर लांबो पड़े साची वात छे टूंकू आज पड़े चलो कराई देम पाक्को लेसन में 100% आवड़ है ने पहला बी नो इनवर्स शोधो अने पछी सूत्र वापरो कोण कोने फोटा मोकलवा कही छे चलो आगर वधीए प्रश्न 4 रेडी जोजो ध्रुव रेडी श्रेणिक ए आपेलो छे आ श्रेणिक माटे बे वस्तु चकासो पहलू एडजॉइंट ए नो इनवर्स बराबर ए इनवर्स नो एडजॉइंट एडजॉइंट नो इनवर्स करो कि इनवर्स नो एडजॉइंट शोधो एक ज आवशे इनवर्स नो इनवर्स बराबर ए पोटे बराबर हवे जो आज पहलू है ने ए पहलू करवा माटे सौथी पहला ए आपेलो छे हवे ए आपेल छे पछी नेक्स्ट स्टेप शुं आवशे एडजॉइंट ए शुं शोधवानुं पछी एडजॉइंट ए नो इनवर्स के रीतना शोधो पहला निश्चय खोजवो पड़े एडजॉइंट ए नो जे नॉट इक्वल टू 0 आवशे माटे एडजॉइंट ए ना इनवर्स नु अस्तित्व छे एना पछी एडजॉइंट ए नो एडजॉइंट शोधवानो एना पछी एटले के एना माटे पहला एडजॉइंट ए नो हाँ एडजॉइंट ए नो डैश शोधवानो अने एना पछी एडजॉइंट ए नो एडजॉइंट शोधवानो बराबर भला आवड़ी जहे टेन्शन नहीं लो आ स्टेप तो लखी आप्या ए तो केम छे बो लांबो दाखलो आज तो लेसन में आपवा कहेतो हतो बट केटલું બધું શોધવાનું અહીં તો LHS નથી પૈતી તો હું પછી આ દાખલો પૂછાવાનો બી નથી બોર્ડમાં આ થોડો કરાવાય એટલે ટેન્શન નહીં લો તમે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ અને પછી એ ઇનવર્સ નું સૂત્ર સોરી એડજોઇન્ટ એના ઇનવર્સ નું સૂત્ર અલા હું થઈ ગયું एडजॉइंट ए ना
ઇન્વર્સનું સૂત્ર. ચલો એ ઇન્વર્સનું સૂત્ર યાદ છે ને? 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એટલે તમે આ સૂત્રમાં જ્યાં બી એ બોલ્યા હતા એની જગ્યાએ એડજોઇન્ટ એ બોલજો. 1/, નિશ્ચાયક એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એ એની જગ્યાએ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ. આ એડજોઇન્ટ એનો નિશ્ચાયક અહીંયા હોધેલો છે તમે. એડજોઇન્ટ નો એડજોઇન્ટ, બસ એટલે આ LHS શોધાઈ ગયું. આ LHS છે. સાચી વાત છે, 7-8 માર્ક આપવા પડે. ચાલો એના પછી RHS. RHS માં શું કરો? પહેલા એ ઇન્વર્સ શોધવાનો, એના માટે પહેલા નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 આવશે, પછી A ડેશ, પછી એડજોઇન્ટ એ, અને પછી એ ઇન્વર્સ નું સૂત્ર 1/, નિશ્ચાયક એ એડજોઇન્ટ એ. એના પછી હવે એનો એડજોઇન્ટ શોધવાનો. એ ઇન્વર્સ નો એડજોઇન્ટ શોધવા માટે એ ઇન્વર્સ નો ડેશ શોધવાનો અને એના પરથી એડજોઇન્ટ એ ઇન્વર્સ શોધવાનું. તો આ છે આપણા માટે RHS. અને આ બે ઉપરથી સાબિત થશે LHS બરાબર RHS. હજી તો આ પહેલું પૈતું. એના પછી આ બીજું એ ઇન્વર્સ નો ઇન્વર્સ. અહીંયા સુધી એ ઇન્વર્સ શોધાઈ ગયેલો છે. હવે એ ઇન્વર્સ નો ઇન્વર્સ કેવી રીતના શોધશો? એ ઇન્વર્સ નો ઇન્વર્સ તો એ ઇન્વર્સ નો નિશ્ચાયક જે નોટ ઇક્વલ ટુ 0 આવશે, માટે એ ઇન્વર્સ ના ઇન્વર્સ નું અસ્તિત્વ છે. એના પછી એડજોઇન્ટ માટે પહેલા એ ઇન્વર્સ નો ડેશ, એના પછી એડજોઇન્ટ એ ઇન્વર્સ, અને એના પછી એ ઇન્વર્સ ના ઇન્વર્સ નું સૂત્ર. ધ્રુવી સૂત્રમાં જ્યાં બી એ આવે ત્યાં ઇન્વર્સ. 1/, નિશ્ચાયક એ ઇન્વર્સ, એડજોઇન્ટ એ ઇન્વર્સ. અને આ જવાબ શું આવે ખબર? બેઠો આ જ આવે એ. નાના બરાબર એ આવશે જ. જેનો બી આ દાખલામાં મેર નહીં પડે તે જેનો મેર પડી ગયો હોય એની સાથે મુલાકાત કરી લેવાની. અને કોઈનો મેર નહીં પડે અથવા જેનો મેર પડી ગયો હોય એની સાથે તમારો મેર નહીં પડતો હોય તો મારી પાસે આવી જજો. બરાબર? પરંતુ અત્યારે ક્લાસમાં ટાઈમ વેસ્ટ નહીં કરાય. હું સમજી ગયા. આ સ્ટેપ કર્યા પછી બી જો કદાચ તમારો જવાબ નહીં આવે તો એનો મતલબ ગણતરીમાં બી તમારી ભૂલ હોઈ શકે. ગણતરી ધ્યાનથી કરજો. જરૂર પડે તો જવાબ નહીં આવે તો 2 વાર ગણતરી કરજો, 3 વાર કરજો, પછી 4થી વાર મને યાદ કરજો. સમજી ગયા? પણ કરજો. રંગા ઝૂકેગા નહીં વાળો એટીટ્યુડ રાખજે આમાં. નેક્સ્ટ દાખલો. ચાલો, સમજાવવામાં જ 5 મિનિટ લાગી ગઈ તો ગણાવવામાં 500 મિનિટ થઈ જશે. ઓ ભાઈ જુઓ આ દાખલો જુઓ તમે ખાલી એકવાર. કેવો દાખલો પૂછેલો છે? મૂલ્ય શોધો. ધારો કે ડેલ્ટા, જાઓ ફટાફટ કરી નાખીએ. ડેલ્ટા બરાબર x y x પ્લસ y y x પ્લસ y x પ્લસ y x y. કુશ જોતો છે ને તું? ચાલ વિસ્તરણ ચાલુ કરીએ. પહેલી રો ને સાપેક્ષે x કાઉન્સમાં ગુણાકાર xy પ્લસ y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ y કાઉન્સમાં y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ xy પ્લસ xy x પ્લસ y કાઉન્સમાં xy x પ્લસ y હોલ સ્ક્વેર નું વિસ્તરણ x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર. બધે માઇનસ કેમ આવ્યું તે સમજી જાઓ ને. ચાલો ભાઈ બધા કાઉન્સ છોડો. આ થશે x સ્ક્વેર y પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ. શાંતિ. ચાલ y ના અંદર ગુનો y ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ માઇનસ પ્લસ એક્સ વાય સ્ક્વેર. ઉપર અહીંયા બી પ્લસ આવશે. હવે બરાબર છે. ચાલો આ ગુણાકાર પહેલા x સાથે બધાને ગુણી કરો. એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ ક્યુબ માઇનસ 2x સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય સાથે બધાને ગુણી કરો. એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ 2xy સ્ક્વેર માઇનસ વાય ક્યુબ. ચાલો ભાઈ જે ઉઠતું હોય તેને ઉડાડવાનું ચાલુ કરો. માઇનસ એક્સ ક્યુબ પ્લસ એક્સ ક્યુબ છે કે ના? કા એક્સ ક્યુબ અહીંયા એક્સ વાય સ્ક્વેર બરાબર જ છે. ચાલો ને બીજું કઈ ઉઠતું છે કે? એક્સ સ્ક્વેર વાય જાય. ચલો પછી એક્સ વાય સ્ક્વેર બી જતું જશે. આ થઈ ગયું. ઉભા રહ્યો સેટિંગ. આ બેનો સરવાળો 2xy સ્ક્વેર તેની હાથે જાય. ચાલો એના પછી એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ સ્ક્વેર વાય 2x સ્ક્વેર વાય આની હાથે જાય. એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ વાય સ્ક્વેર જાય. પૈતું
જવાબ પછાડી શું છે? -2x³ -2y³ આવો જવાબ આવ્યો પછાડી. પાંચમો આવી ગયો જવાબ. -2 કોમન નહીં કાઢે તો ચાલે, ટેન્શન નહીં લેવાનું, પટી ગયો દાખલો. हेलो हेलो चलो एसी खुली रह गई. ओके नेक्स्ट दाखलो. आ होमवर्क में आपी देवो जोईए. विस्तरण आमां बहु आरामथी थई जशे. सादुरूप बी बहु आरामथी थशे रीनव ने नी थयुं तो पछी पटी गयुं. चलो एना पछी प्रश्न 7. आ दाखलो तमने आवडे ज छे पण आईएमपी होवाथी आपणे अहींया करीशुं. चलो तमे समीकरण उकेलवाना जे दाखला कर्या तेमां अने आमां फरक शुं छे? दर वखते चल XYZ अंशमां होय, आ वखते चल XYZ छेदमां छे. એટલે આપણે જે પેલો શ્રેણિક x ધરીએ XYZ ધરીએ ને એની જગ્યાએ 1/x 1/y 1/z બસ આટલો ફરક છે. બાકી બધું જે છે તે જ. ધારો કે a બરાબર જયેશ જલ્દી a બરાબર 2 ટન 10 4 - 6 5 6 9 -20 चल श्रेणिक x बराबर ऋणव x y z नी आव है 1/x 1/y 1/z. एना पछी अचर पद श्रेणिक 4 1 2. चलो एना पछी अहीं ax बराबर b. हवे आपणे शोधवानुं छे निश्चायक a. चलो पहली रो ने सापेक्षे 2 काउंसमां आ केटला थाय 1/v -45 ओछा 3 काउंसमां करेस -80 ए हाँ बराबर है -30 जयेश +10 काउंसमां 36 + 36 निश्चायक ए बराबर बादबाकी 75 दू -110 माइनस प्लस 110 ताली 36 36 72 72 दान. आ रंगाना मोरामां मावो छे. सरवारो सरवारो नॉट इक्वल टू 0 माटे ए इनवर्स નું અસ્તિત્વ છે. માટે સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે. ચાલો હવે એડજોઇન્ટ શોધવા માટેનું સ્ટેપ. પહેલા પરિવર્ત a ડેશ ધ્રુવી 2 3 10 4 -6 5 6 9 -20. चलो एडजॉइंट लखवानुं स्टार्ट करिए. कोस चल तारू काम चालू कर. 2 ने ढाईकू आ केला थाय 120 ओछा 45 केला थयेला 75. आ 4 वाळुं धाको -60 ओछा 90. चलो 6 वाळुं धाको 15 + 60 3 वाळुं धाकी दो -80 ओछा 30 -6 वाळुं धाकी दो -40 ओछा 60 -40 ओछा 60 रंगा 9 वाळुं धाकी दो 10 ओछा 40 चलो 10 वाळुं धाक्યું 36 + 36 5 वाळुं धाक्યું 18 ओछा 18 आ धाक्યું -12 ओछा 12 -24. ચાલો આઈ હોપ કે બધું બરાબર છે. થોડાક આ મોટા આંકડા સાથે કામ કરવાનું છે એટલે હાચવીને કામ કરવું પડશે. એ ઇનવર્સનું સૂત્ર 1// નિશ્ચાયક એ એડજોઇન્ટ એ. ચાલ રંગા નિશ્ચાયક કેટલો આવેલો? એડજોઇન્ટ કેટલો છે ધ્રુવ? ચાલો હવે આપણે શું શોધવાનું છે? x. x નું સૂત્ર a ઇનવર્સ b. a ઇનવર્સ બેઠો કોપી મારવાનું છે 1/12 75 150 110 -130 એ ગેંડા
બી ક્યારનો બોલે છે? ચાલો કેલ્સી રાખજો છે આમાં મોટો. 75 ચોક 300 વત્તા 150 450 વત્તા બીજા 150 600 440 ઓછા 100 340 વત્તા 60 400 72 ચોક 4 દુ 8 7 ચોક 28 288 288 ઓછા 48 1200 વડે બધાને ભાગવાનું છે હે. આ 1/2 4 ટાલી 12 1/3 આ 24 50 1/5 અને આ x ની જગ્યાએ રિનવ અહીં x y z નથી 1/x 1/y 1/z માટે 1/x બરાબર 1/2 1/y બરાબર 1/3 1/z બરાબર 1/5 વ્યસ્ત કરી દો. x બરાબર 2 y બરાબર 3 z બરાબર 5 જે માંગેલ ઉકેલ છે. સમજ પડી જશે. પગ અંદર લઈ લે નિહાર આવી રીતના નહીં બેહવાનું બરાબર. રસ્તા પર પગ મૂકે તો છુંડાઈ જશે તું. ચાલો હવે છેલ્લા 2 MCQ બાકી છે ધ્રુવી. મોસ્ટ આઈએમપી એટલે ખતરનાકમાં ખતરનાક મોસ્ટ આઈએમપી MCQ. હા ચાલો XYZ છે શૂન્યેતર વાસ્તવિક. આ શ્રેણિક A ને જુઓ. વિકર્ણમાં XYZ બાકી બધા 0. આ કયો શ્રેણિક કહેવાય? વિકર્ણ અડીશમાં બધું હરખું આવે. વિકર્ણ શ્રેણિક કહેવાય. આ વિકર્ણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આ 4 માંથી કયો? તમે કહો કે સર વ્યસ્ત શ્રેણિક શોધવાનું છે તો આપણે વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર A ઇન્વર્સ વાળું મૂકીએ બરાબર. તો તમે આખી વ્યસ્ત શ્રેણિકની પ્રોસેસ કરશો તો તમને જવાબમાં A મળશે એવું તમારું કેવું છે. ડાયરેક્ટ જ ના ખબર પડી તમને. તમે વ્યસ્તનો મતલબ આ 3 નો વ્યસ્ત કરી દીધું તો એટલે ભાઈ આ A છે તો A ઇન્વર્સ શોધવો પડે ને. હવે જુઓ તમે જે રીતના થિંકિંગ કરી કે સર આ 3 નો વ્યસ્ત કરી દેવું એટલે એ જવાબ એક થિંકિંગ ખોટી છે પણ જવાબ સાચો છે બરાબર. થિંકિંગ ખોટી કહેવાય પણ જવાબ સાચો છે. સાચી રીતમાં પહેલા નિશ્ચય ખોદવાનો. નિશ્ચય કેટલો આવે? XYZ આવે જોઈ લેજો તમે રીતના નોટ ઇક્વલ ટુ 0 અસ્તિત્વ છે. પછી એડજોઇન્ટ શોધવાનો અને આનો એડજોઇન્ટ શોધવો ને તો બધે 0 જ આવે. ખાલી આ 3 ઘટકમાં ઘટક આવે. અહીંયા YZ ઓછા 0 એટલે YZ. પછી અહીંયા જે ઘટક છે ને તેમાં XZ આવે ને અહીંયા Z વાળાને ઢાંકો તો XY ઓછા 0 XY. બાકી બધું ચેક કરવું હોય તો કરી લેજો બધું 0 જ આવે. હવે A ઇન્વર્સ નું સૂત્ર 1// નિશ્ચાયક એ એડજોઇન્ટ એ. આ જે એડજોઇન્ટ છે તેને આ XYZ વડે ભાગો બધે. YZ ભાગ્યા XYZ 1/x. XZ ભાગ્યા XYZ 1/y. XY ભાગ્યા XYZ 1/z. 0 ભાગ્યા એનીથિંગ 0. આવી રીતના જવાબ આવ્યો. હવે વાતને સમજો. પરીક્ષામાં આ MCQ આવી રીતના નહીં પૂછે. કેવી રીતના પૂછે તે હું રંગા તને કેમ છું. બોર્ડ એક્ઝામમાં તમને આપેલો હશે શ્રેણિક A બરાબર 3 7 2 0 0 0 0 0 0 અને તમને કહેવામાં આવશે આનો વ્યસ્ત શ્રેણિક આપેલા 4 માંથી કયો છે. તો આનો વ્યસ્ત શ્રેણિક આવી રીતના શોધવાની બેહતા શોર્ટકટ યાદ રાખો કે વિકર્ણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એટલે વિકર્ણોનું વ્યસ્ત. આનો ઇન્વર્સ 1/3 1/7 1/2 બાકી બધું 0. સમજી ગયા? આવું પૂછાય છે બોર્ડમાં. આવી રીતના વિકર્ણ શ્રેણિક આપશે. વિકર્ણનું વ્યસ્ત કરો એટલે આપેલા વિકર્ણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળી જાય. અન્ડરસ્ટુડ? સમજ પડી ગઈ? શોર્ટકટ યાદ રહેશે. આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન. એ જવાબ કેમ બોલ્યો તો? ની મજા આવે દાખલો ગણાવવાની. કોઈ સાંભળ્યો જવાબ? મગજમાંથી કાઢી નાખો એને. કાઢી નાખો મગજમાંથી. યસ. ચાલો ધ્રુવી તને નથી સંભળાયું ને? વેરી ગુડ. કુશ શ્રેણિક એ દેખાય છે. થીટા ઇન્ટરવલ જોઈ લેજો હે ભાઈ. 0 થી 2π.
ચારે ચાર ઓપ્શનમાં હાની વાત ચાલે છે? ડિટર્મિનન્ટ એ એટલે એ નો નિશ્ચાયક. તો ચાલો હોડો એ નો નિશ્ચાયક. ડિટર્મિનન્ટ એ અથવા નિશ્ચાયક એ જે લખો તે એક કાઉન્સમાં ચાલો એક બોલો વત્તા સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા કાઉન્સમાં માઇનસ સાઇન થીટા પ્લસ સાઇન થીટા. કોણ છે ભાઈ? ધ્યાન આપે છેલ્લામાં, અગત્યનો છે આ બી. એક કાઉન્સમાં પછી સિરિયસનેસ રાખો થોડી, સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1. ચલો આ 0 થઈ ગયું વચ્ચે. ડિટર્મિનન્ટ એ બરાબર આ કાઉન્સ ખોલીએ તો 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા ને આ બી 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે 2 ઇન્ટુ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા. કોને નિયમ જ પડી? ઓકે, આ બે વાર એટલે 2 ટાઈમ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા. શું શ્રેણિક એનો નિશ્ચયક 0 આવ્યો? આ 0 આવ્યો. આ 0 આવી શકે છે કોઈક થીટાની કિંમત માટે, પરંતુ દર વખતે 0 નહીં કહેવાય. એના પછી એટલે આ ઓપ્શન એ તો ખોટો કહેવાય. શું આ ડિટર્મિનન્ટ એનો જે બી જવાબ હશે તે 2 થી ઇન્ફિનિટીની વચ્ચે હશે? 2 થી 4 ની વચ્ચે, 2 અને 4 સહિત હશે કે 2 અને 4 ની વચ્ચે? તો અહીંયા તમારે શોધવાનો છે આ ડિટર્મિનન્ટ એનો વિસ્તાર. શું શોધવાનો છે? વિસ્તાર. વિસ્તાર શોધવા માટેની પ્રક્રિયા તમે 11મા ધોરણમાં સંબંધ અને વિધેય ચેપ્ટરમાં વિસ્તાર શોધવાના દાખલા કરતા. વિસ્તાર હોતી વખતે કોઈ જાણીતાનો વિસ્તાર ખબર હોય તો એ જાણીતા પરથી એના જાણીતાનો વિસ્તાર મળે. અને તમને ખબર છે સાઇન થીટાનો વિસ્તાર. સાઇન થીટા તમને ડિટર્મિનન્ટ એના વિસ્તાર સુધી પહોંચાડશે. સાઇન થીટાનો વિસ્તાર છે -1 થી +1. યાદ છે ને? પરંતુ અહીંયા સાઇન થીટા નથી, અહીંયા છે સાઇન સ્ક્વેર થીટા. જો સાઇન થીટા -1 અને +1 ની વચ્ચે હોય તો સાઇન થીટાનો વર્ગ કોની વચ્ચે હોય? 0 થી 1 ની વચ્ચે, 1 થી 1 ની વચ્ચે નહીં. બરાબર? સમજો કેવી રીતના કે નહીં? -1 અને 1 વચ્ચેની સંખ્યા -1 આવે, -0.5 આવે, -0.2, -0.1, 0, પછી 0.1, 0.2, 0.3, 1 ના 1. હવે આ બધાનો વર્ગ કરો. ચાલો -1 નો વર્ગ 1, આનો વર્ગ +0.25, પ્લસ 0.04, 0.01, 0, 0.01 આનો વર્ગ. તો તમે કોઈ બી જવાબ જોહો ને તો તે 0 ને 1 ની વચ્ચે જ છે. આ બધા કે વર્ગ હંમેશા ધન જ આવે એટલે 0 કે 0 થી મોટા. સમજી ગયા? તમે આવું કર્યું -1 નો વર્ગ અહીંયા 1 લખી દેવાનો, 1 અને 1 ની વચ્ચે. એ આ થિંકિંગ ખોટી છે. તમે અહીંયા ઇનઇક્વાલિટી સાથે કામ કરો છો એટલે તમારે લોજિક સાથે કામ કરવું પડે. નોટ ઓનલી કેલ્ક્યુલેશન વિથ ધ લોજિક. ઓકે, ક્લિયર છે? રાગા હવે જો રાગા અહીંયા કરવાનું શું છે ખબર? આ જે તને સાઇન સ્ક્વેર થીટા દેખાય છે એની જગ્યાએ આખું બનાવું. તો અહીંયા સાઇન સ્ક્વેર થીટા ની આગળ +1 લાવ, અહીંયા +1 લાવ, બધામાં 1 ઉમેરો. 0 + 1 1 લેસ ઓર ઇક્વલ ટુ 1 + સાઇન સ્ક્વેર થીટા. 1 ને 1 2. અહીંયા આગળ બગડો લાવો, 2 વડે ગુણી નાખો. 2 1 2, 2 કૌંસમાં 1 + સાઇન સ્ક્વેર થીટા ને 2 દુ 4. આ શું છે? આ વચ્ચે જે લખ્યું તે ડિટર્મિનન્ટ એ છે. એટલે ડિટર્મિનન્ટ એ 2 અને 4 સહિત 2 અને 4 ની વચ્ચે છે. ડિટર્મિનન્ટ એ બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 2 to 4. પરંતુ એક વાત બીજી જરાક જોઈ લેજો. અહીંયા થીટા 0 થી 2π ની વચ્ચે આપ્યો છે એટલે કેટલા ચરણ થયા? 4 ચરણ. હવે બોર્ડની પરીક્ષામાં એક ટ્વિસ્ટ કરી નાખેલો. આ જે થીટા છે ને તે 0 થી π કરી નાખેલો. અને જો અહીંયા 0 થી π કરી દેવામાં આવે તો સાઇન થીટા -1 થી +1 ની વચ્ચે કહેવાય. પહેલું ને બીજું બેવ ચરણમાં સાઇન થીટા ધન એટલે સાઇન થીટા 0 થી 1 ની વચ્ચે કહેવાય. એટલે અહીંયા 0 આવે. સમજી ગયા? પછી અહીંયા ઓપન ઇન્ટરવલ, હા તો બી એ જ થાય, પણ માની લેવું કે અહીંયા એવું જ કરેલું. અહીંયા આ જે છે ને ઇક્વાલિટી નહીં આપેલી. જો આ ઇક્વાલિટી નહીં આપેલી હોય તો અહીંયા બી ઇક્વલ નહીં આવે. જવાબ તમારો છેલ્લે બધે ઓપન ઇન્ટરવલમાં જાય. 2023માં આ ટ્વિસ્ટ થયેલો. આ જ MCQ બધા ગોખીને ગયેલા. બધાએ જવાબ ટીક કર્યો ડી.
બૂમ બરારા પારે બધા ડી આવહે એવા, જે રીતના તમે અત્યારે બૂમ બરારા પાડતા હતા, બરાબર. પરંતુ સાચો જવાબ નીકળ્યો સી. એટલે સાચવજો, આવા ટ્વિસ્ટ બોર્ડની પરીક્ષામાં કેટલીક વાર કરે છે. ક્લિયર? સો નાવ ફાઇનલી ધીસ ચેપ્ટર ઇઝ ઓવર. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. છેલ્લા બે MCQ ખૂબ જ આઈએમપી છે. ચેપ્ટરની શાંતિથી સારી રીતના ઘરે પ્રેક્ટિસ કરજો. બધા દાખલા લેસનના પતાવી દેજો. ટૂંક સમયમાંની એક્ઝામ લેવાશે. ચાલો મળીએ.